અને કળિયુગમાં તો કર્મની ભક્તિ છે. કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ઘર પરિવાર કુટુંબને છોડી માળા લેજો, કમાવાનું છોડી દેજો ને ભક્તિ કરજો. આમ ચાલે લખ્યું નથી. કારણ કે કળિયુગ તો પુણ્ય ઉપર ટકેલો છે, દાન ઉપર ટકેલો છે. તો દાન કરવા ધન તો જોઈશે ભાઈ. આમ કોક હાથે આલવું છે તો એ ધન જોઈશે ખિસ્સામાં. એ ધન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો પડે ભાઈ, અને પરિશ્રમ સિવાય કોઈ નથી. હો વાતની એક વાત ભગવાને નારદજીને એટલું જ કીધું છે કે નારદજી તમે સત્યનું વ્રત ધારણ કરજો. આ જગતના સુખની પ્રાપ્તિ થાય, અંતે વૈકુંઠ ભોગવવા મળે, પણ સત્યનું વ્રત કરજો. જો મારા નામની આગળ હું સત્યનારાયણ લગાવીને આપું છું કળિયુગમાં. સત્ય જ નારાયણ. જેટલું સત્યનું પાલન એટલી ભક્તિ તમારી મજબૂત. કથા મહિને મહિને કરાવતા હોય પણ કુડ કપટ છૂટ્યું ન હોય તો ભક્તિનું ફળ ન મળે. બાકી છળ છોડવાની જરૂર છે, કપટ છોડવાની જરૂર છે, ષડયંત્ર નિંદા ટીકા ભગવણી આ છોડવાની જરૂર છે. એ સૌથી મોટી ભક્તિ કીધી છે. પૂજા તો 1-2 મિનિટ હવારમાં લેશો ને, ખાલી રામ 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 બોલો તોય થઈ જાય.